તો સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીએ હેલ્મેટને લઈને પોલીસ અધિકારી સાથે વિવાદ કર્યો હતો। પોલીસ ફરજમાં રૂકાવટમાં ગુનો પણ નોંધાયો હતો। આ સાથે જ પોલીસે આરોપીની ધરપકડ કરીને માફી પણ મંગાવી છે। તો અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। એક યુવકે હેલ્મેટને લઈને પોલીસ સાથે વિવાદ કર્યો હતો। મિત્રો, ક્યારે પણ આપણે સુરત શહેરમાં નીકળતા હોય ફોર વ્હીલરમાં, ટુ વ્હીલરમાં, તો ટુ વ્હીલરમાં હેલ્મેટ અને ફોર વ્હીલરની અંદર તમારો સીટ બેલ્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ। જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય અને તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે, જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે, તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો। કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું, એટલે અત્યારે હું પોલીસ સ્ટેશનમાં છું, પણ મેં ભૂલ કરી, પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં। કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે। પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે, હેલ્મેટ કે સીટ બેલ્ટ, એ લોકોના માટે નથી કહેતા। તો આપણે સમજવાની જરૂર છે મિત્રો, હું ભૂલ કરી ચૂક્યો છું, તમે નહીં। તો પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને આ સાથે જ માફી પણ મંગાવી છે। વિવાદ જે થયો હતો જેમાં હેલ્મેટને લઈને યુવકે પોલીસ સાથે માથાકૂટ કરી હતી, તે બાદ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને પોલીસે જાહેરમાં માફી પણ માંગી છે। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અસામાજિક તત્વોને, શું આગળ પોલીસની રણનીતિ અને શું વધુ કાર્યવાહી? બિલકુલ, હેલ્મેટની અમલવારી ત્યારે હેલ્મેટ પહેરીને પોલીસ હેલ્મેટ જ્યારે ઇસમો જે પાલન પણ પ્રયાસ કરાય છે। સુરતના ઉત્તરાયણ જેમાં ટ્રાફિક પોલીસ હેલ્મેટ નહોતું તે હેલ્મેટ અધિકારી સાથે કરતા ગુનો પણ નોંધ્યો, જેને લઈ ધરપકડ ઇસમની તાત્કાલિક તેને કાયદા અને બાદ જે આભાર ધ્રુવ અમારી સાથે જોડાવા બદલ।